આ સાથે જ સીધું અને સટમાં હવે આગળ બીજા મુદ્દાની વાત કરવી છે। સ્વામિનારાયણ સંતોના નિવેદનો બાદ જે વિરોધનો વંટોળ શરૂ થયું છે, સ્વામિનારાયણના સંતોના બફાટ પર હવે સનાતનીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે મોગલધામના મહંત ચારણ ઋષિ બાપુએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું અને તેમના ઉપવાસ આંદોલનનો આ બીજો દિવસ છે। કહ્યું છે કે આવો બફાટ હિન્દુ ધર્મની પરંપરા અને સંસ્કૃતિ માટે નુકસાનદાયક છે। ધર્મગુરુઓએ સંવાદ અને સહિષ્ણુતાને આગળ વધારવી જોઈએ। હવે આપણે જ લડવું પડશે, સનાતનનું અપમાન નહીં ચાલે। સરકારે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે। શું કહ્યું ચારણ ઋષિ બાપુએ, આપ એ પણ પહેલા સાંભળો। અને ત્યારબાદ કચ્છના ભજનિક છે પાલુભાઈ ગઢવી, તેમણે પણ ચારણ ઋષિ બાપુના આ ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યું છે, તેમને પણ સંભળાવીશું। જય મોગલ, જય મણિધર, જય વડવાળી। ખૂબ માના આશીર્વાદ 18 વર્ણને બધાને સદબુદ્ધિ દે, સનાતન ધર્મવાળા બધાને, અને માતાજીને પ્રાર્થના મોગલને। આજે બીજો દિવસ છે અનુષ્ઠાનનો, અને ઘણાને મને ફોન આવે છે સાધુ સંતોના, બીજા પણ જેને કહેવાય કે આપણા અગ્રક્ષો છે, રાજકારણીઓ છે, બધાના ફોન આવે છે, ખબર પૂછે છે બધાએ, અને ફોન આવે છે ઘણાને, આવી રહ્યા છે અત્યાર સુધી। તો મારી લડાઈ છે કે નહીં, આપણે સનાતન ધર્મની છે। હું ચારણ છું। બીજી વાત કે આનો નિર્ણય વહેલા તક લે, બસ એ છે બાપુનો આદેશ કે આનો જે તેમ બને, જે આપણે સત્યની લડાઈ છે અને સત્યથી બોલપેનથી લડવાનું છે આપણે। તો આમાં બધા સાથ સહકાર આપે, જેને કહેવાય આપણે સનાતન ધર્મી ટોટલ આમાં 18 વરણ આવી ગયો છે, અને બધાની ફરજ છે, મારા એકની નથી, બધાને છે। હું તો કારણ કે આનો પરિવાર છે, બાજુ મારો દીકરો બેઠો મોટો, અમારી ફરજ છે। અને આજ બીજો દિવસ છે, અને જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે, જ્યાં સુધી આનો નિર્ણય હવે તો સમાજના હાથમાં છે, સાધુ સંતોના હાથમાં છે, 18 વર્ણના હાથમાં છે, સનાતન ધર્મના હાથમાં છે। આનો નિર્ણય આવે તો અમારા માટે નિર્ણય છે। હવે એ ભેળા થઈને જે નિર્ણય લે એ નિર્ણય બાપુનો છે। મને ફોન ઘણા આવે છે સાધુ સંતોનો, આ બીજા પણ જે અગ્રક્ષો છે, મોટા મોટા રાજકારણીઓ છે, બધાને આવે છે, અને એની ફરજ છે, મને ફોન કરી શકે અને કરે છે। તો આજે બીજો દિવસ છે, મારું જે અનુષ્ઠાન છે આ ચાલુ જ છે અને ચાલુ રહેવાનું છે જ્યાં સુધી આનો નિર્ણય આવી જાય છે। મને વિશ્વાસ છે આવી જાય છે, તો એ જે મારી ફરજ છે એ મારે પૂરી પાડવી પડે। જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી। સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી અમુક સંતો દ્વારા જે સનાતન ધર્મના દેવી દેવતાઓ છે એના વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવી, એમને નીચા દેખાડવા અને પોતાના જેને માનતા હોય એને મહાન બતાવવાનો જે પ્રયત્ન થાય છે, અને જે કંઈ આવી ખોટી ચેષ્ટાઓ થાય છે એના કારણે શું થાય છે કે આજે આપણા મૂળ સનાતન ધર્મના જે આપણા દેવી દેવતાઓ છે એ તો હજારો લાખો વર્ષથી એને માનનારો વર્ગ છે, અને આજે પણ માનતો આવ્યો છે। એટલે હાલ તો સનાતનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ચારણ ઋષિ બાપુના ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ છે। મારી સાથે કચ્છથી સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે। કૌશિક, ચારણ ઋષિ બાપુ સનાતનના હક માટે, સનાતનીઓનું જે સાધુ દેવી દેવતાઓનું અપમાન થાય છે તેના માટે ચારણ ઋષિ બાપુ ઉપવાસ પર બેઠા છે, અને ઘણા બધા સાધુ સંતો તેમને મળવા આવી રહ્યા છે, તેમના સમર્થનમાં આવી રહ્યા છે। શું છે અપડેટ્સ? ચોક્કસથી સ્વામિનારાયણના સંતે જે બફાટ કર્યો છે, જેને લઈને ઉગ્ર રોષ પણ અત્યારે વ્યાપી જવા પામ્યો છે। મોગલધામના મહંત ઋષિ બાપુ છેલ્લા 2 દિવસથી ઉપવાસ પર અત્યારે બેઠા છે, ત્યારે તેમની સાથે સીધી વાત કરશું। બાપુ, તમે અત્યારે 2 દિવસથી ઉપવાસ પર બેઠા છો, અત્યારે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો? માની ખૂબ કૃપા છે મોગલની, કારણ કે મોગલને આજ 18 વરણ માનવાવાળો છે, અને બીજું આ ધામની દુનિયા આખાને ખબર છે કે 18 વરણને લઈને હાલવાવાળી મોગલ છે। કોઈ પક્ષપાત ભેદભાવ નથી, 18 વરણ એને લઈને હાલવાવાળી છે। આજે મારે અનુષ્ઠાનના બીજો દિવસ છે, અને માની સામે હું બેહી ગયો છું, પણ સાથ સહકાર બધા આવ્યા છે। આજે અમારે જો કે અમારે દીકરી જ છે, આ નિમાબેન આચાર્ય આવ્યા છે, કાલે બીજા પણ ઘણા સંતો આવી ગયા, ઘણા પણ મને સંતોના મહંતોનો જે આપણા અગ્રસરો છે, મોટા મોટા જેને કે રાજકારણીઓ છે, અને બધાના પણ મંત્રીઓના ફોન આવે છે બધાના, અને ખૂબ આ સાથ સહકાર મળી રહ્યો છે। પણ સાથ સહકાર મળી તો બરાબર જ છે, પણ જે આપણે ધર્મયુદ્ધ જેને કહેવાય ઉપાડ્યું છે એ ધર્મયુદ્ધ મૂકવાનું નથી। કારણ કે ધર્મયુદ્ધ એટલા માટે નથી મૂકવાનું, કારણ કે હવે આપણે બહુ બોલી બોલીને કાન પાકી ગયા છે। હવે આ 5 દી બફાટ કરીશું, એમ હું આવી ગયો, પછી એ ક્યારે હકેલા જાય કઈ ખબર। પણ હવે એક જ છે કે આ જે 222 જેના પુસ્તકો છે, જે શબ્દો એના લખેલા છે, એની રીતે જે કહે એ બધા એમાંથી નશ કરી નાખે। બીજું, અને
કાયદેસરના પગલા સરકાર લે કાનૂનથી, કારણ કે મોગલ ખુદ કોર્ટને કાયદો છે એમ કાનૂન દ્વારા. બીજું કે ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક, અમારો 18 વર્ણનો બાપ, આજે એનું અપમાન કર્યું છે. હું એટલું કહું ડિબેટમાં બેઠો, કારણ કે મને આપ જોવો છો મારી ઉંમર છે, પણ માની તાકાત છે, મારામાં એટલી શક્તિ છે બોલવાની. બીજી વાત કે આજ હું તમે વાતું કરીને રહી જઈશું, પણ હું આમાં સનાતન ધર્મને કહું છું, આપણે બધા આવી ગયા છે, તમે બહાર આવો બસ. તમે હવે કોઈ યુદ્ધ તો તમારે કરવાનું નથી, કોઈ તમારે ધારિયાલા કર્યું લઈને બહાર નથી જવાનું. યુદ્ધ તમારે બોલ પેનથી કરવાનું છે કે ભાઈ આનો ન્યાય જોવા. સંતો અમે બહાર કાલે અમે આજે ખંભે લઈ લઈને નીકળી છે ને, કાલે એમ કહે છે કે આને પગે ન લાગો, આ બધા ખોટા છે. કાલે અમને એમ કહે છે હું મારાથી નાલું છું. ફરજ અમારી બને છે, સમજી લેજો. અમારી વાય સમાજ છે 18 વર્ષનો સનાતન ધર્મની છે. મોટા મોટા ડીંગા મારે કઈ નહીં મેળ પડે, પણ આ અમારે આની પેઢી છે, સમજી લેજો. અને કદાચ ધર્મ માટે અમે ખપી જઈશું તો આનું ઓટીન બની જઈશું. માથે ઓટીન સમજી ગયા ને, તમે હારેલો ફરી છે, પણ ધર્મ માટે જે રાજપૂતો, તમે રાજપૂતો છો, ધર્મ માટે તમે ખપી ગયા છો. ગા માટે, જેને કહેવાય યજ્ઞ માટે, એક સનાતન ધર્મની માટે, એક જેને કહેવાય કોઈ આમ રાક્ષસો હાડકા નાખતા હવનમાં, એની માટે રામે પણ હવે પહેલા સ્ત્રીનો વધ કર્યો છે. ખાસ કરીને અગાઉ પણ સ્વામિનારાયણ સંતે જલારામ બાપાનું અપમાન કર્યું હતું, ત્યારે તમે ત્યારે પણ માફી માંગી હતી, ત્યારે તેનાથી તમે સંતોષ છો? તમે આ એસેમ્બલ કંપની છે, આને 200 વર્ષનો આનો ધર્મ છે. પણ વસ્તુ એક છે, જેમ ગોરા રાજ કરી ગયા 200 વર્ષ, આ લોકો વાહેલી પ્રજા બધી ભૂલી જવાની છે. કોણ કૃષ્ણ, કોણ માતાજી, કોણ શિવ, કોણ બ્રહ્મા. અરે એને પેશાબમાં તણાવી દીધા. આપણી માનું અપમાન, બાપનું અપમાન, લુગડા ઉતારીને ઘા કર્યા છે, ઘા. છતાં અમે બેઠા છે, ધૂપેલા ફેરવી છે નહીં. 18 વર્ણ બાપ જાગૃત, કારણ કે ધર્મ માટે આપણે બોલ પેન ઉપાડવાની. બીજું તો આપણે કઈ થાય એમ નથી. તો એક બાપુનો આદેશ છે કે આપણી વાહેલી પેઢી કહી દેશે કે રામે નથી, કૃષ્ણ નથી, માતાજી નથી. આ હું સનાતન ધર્મને લઈને આલું છું, 18 વર્ષને વાત કરું છું. કાલ પ્રજા કહી દેશે કે કઈ છે જ નહીં, અમારો સ્વામી છે. એનો સ્વામી ભલે આજકાલનો હું કોઈનો એનો, અને આપણો દીકરો જ છે ને ભાઈ. સ્વામિનારાયણ સંપ્રદાય આપણે ભેળો છે, માનો દીકરો છે, સમજી લેજો. અને ટીવીમાં જે આવ્યા છે એને હું એટલું કહું છું કે મારા હાવત વાત એવી કરો કે માણાને કાનની ધાક ખુલી જવી જોઈએ. પછી આમ થયું, આવા હું કામ શબ્દો વાપરો છો? પણ હું અભણ છું, ડિંગળ ભાષા છે, હવે અમારાથી રહેવાતું નથી. મને આજ બીજો દિવસ અનુષ્ઠાનનો છે, પણ ધર્મ માટે કદાચ ચારણ સમજો ખપી જાય છે ને, તો માનું બાનું હારે લઈને ફરું છું. જો ઉડાડી દેશે કોક સેવકો. પણ હવે સમજો, હું એટલું કહું છું 18 વર્ષને કે આહિરોએ 11 દિવસ, 11 વર્ષ, આહિરોએ 11 વર્ષને 52 દિવસ મોટો કર્યો. અને કાલે એમ કે છે અમારે સ્વામીએ મોટો કર્યો. આનો મને જવાબ દો. તમે હું કામ આવો સોશિયલ મીડિયામાં દો છો? એને તમે કાન પકડાવો. કાલે એમ કહેશે કે આહિરે 11 વર્ષ 52 દિવસ નથી રાખ્યો કૃષ્ણ, અમે રાખ્યો છે. કારણ આહિર એના પાલક પિતા છે. અને એ ક્ષત્રિયો, તમે તમારો વડવો છે, 5000 વર્ષનો ઇતિહાસની માટે આને જેને કે જેમ ફાવે એમ બફાટ કર્યા. અરે હાથા સંતો આવે છે ભાઈઓ, અહીંયા હું એનું સન્માન કરું છું. સ્વામિનારાયણ સંપ્રદાયને ઘણા પણ સ્વામિનારાયણ સંપ્રદાયે વિડીયો મૂક્યા છે, હું એને ખૂબ ઇજ્જત કરું છું, માનું. પણ આ જે ફિરકા છે 15 થી 16, એ ફિરકાને જેલ ભેળા કરો. એ ફિરકાને તમે જો જેલ ભેળા ન કરો તો સમાજને હોપો. બીજી વાત, એને જે શિક્ષા પત્રિકા લખી છે એવી આપણે શિક્ષા એને દેવાની છે. પણ હણે એને હણો ભગવાન કૃષ્ણ કે છે. બીજી વાત, હાલવા દેજો મારું, કારણ કે મારું શરૂઆત બીજે દુનિયાની શરૂઆત થાય છે, સમજે સમાપ્ત થાય તે મારી શરૂઆત થાય. એમ એક જ વસ્તુ છે, આપણે યુદ્ધ કરવાનું પણ બોલ પેન થી. ભગવાન કૃષ્ણ કાલ દ્વારકા જવાનું બંધ કરશે. કાલે અમે આવી ગયા છે કે તમે સાધુ સંતો ખોટા છો. શું કરું? કે તમારા દેવનું માનું હડાડ અપમાન થયું, તેથી તમે ક્યાં ગયા હતા? હવે તમે બધા બહાર નીકળી ગયા, મોટા સાંડલા કરી હું મારાથી નાલું છું. તો સમજો 18 વર્ષ આની કોમેન્ટ ન કરાય. કોમેન્ટ કોણ કરે? ન ખબરા માણસો.
જેને સનાતન ધર્મને માનતો નહીં કોઈ કોમેન્ટ ન કરે. ભલા માણા આ કોમેન્ટ કરી કરીને તો દેશના ધર્મના ભાગલા પાડી નાખ્યા. હું 400 ડીંડલા હાંધવાનું કામ છે મારું. હું ધર્મ માટે ખપી જાય. ભગવાન કૃષ્ણનું અપમાન, શિવનું અપમાન, બ્રહ્માનું અપમાન, અમારી ઉમા માનું અપમાન કે જેના અમે ચારણો ઉમાના, જે ખોડિયારનું, નાગબાઈનું, અને આ કોઈ બોલતા નથી. ફરજ અમારી સાધુ સંતોને, ભલે બોલે છે, ઘણા સાધુ સંતો મારી પાસે આવી ગયા, ઘણાના ફોન આવે, ઓકે, કૌશિક. પણ હવે આ 18 વર્ષને જાગૃત થવાનું છે. આજ 200 વર્ષના મંદિરને ઉલાળીને ઠોકી દે છે. તમે કરો શું? એટલે ચારણ સમજો, ઋષિ બાપુ તમામ જે સનાતનીઓ છે તેમને જાગૃત કરવાનો અપીલ કરી રહ્યા છે, જાગૃત થવાની અપીલ કરી રહ્યા છે. કૌશિક, આભાર આપનો. એક તરફ સનાતની મુદ્દે હવે સનાતન ધર્મ મુદ્દે હવે ધર્મ યુદ્ધની શરૂઆત કરી રહ્યા છે ચારણ ઋષિ બાપુ. ઉપવાસ આંદોલન પર બેઠા છે. અગાઉ મોરારી બાપુએ પણ કહ્યું હતું કે આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે અને સનાતનનું ખંડન કરતા લોકોના દેવસ્થાનમાં પગ ન મૂકવું જોઈએ. નામ લીધા વગર મોરારી બાપુએ કહ્યું હતું. એટલે ગુજરાત ફર્સ્ટ કોઈ સંપ્રદાયની વિરુદ્ધમાં નથી, પરંતુ ફક્ત ને ફક્ત જે નિવેદનો આવી રહ્યા છે, જે આ રીતે વિરોધનું વંટોળ શરૂ થયું છે, એ દર્શકોને દેખાડી રહ્યું છે. અને સનાતનનો જે અવાજ છે, ચારણ ઋષિ બાપુ જે અપીલ કરી રહ્યા છે, એ ફક્ત ને ફક્ત દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે. આ સાથે જ સીધું અને સચમાં અત્યારે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.